નમસ્કાર દર્શક મિત્રો, આધુનિક કૃષિ જગતની માહિતીથી ભરપૂર એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, અમે આપના માટે જે વિષય લઈને આવ્યા છીએ તે છે રવિ પાકોના વાવેતર માટે આગોતરું આયોજન. દર્શક મિત્રો, ચોમાસું પૂર્ણ થવાને આરે છે અને ત્યારે ખેડૂત મિત્રો જે ટૂંક સમયમાં જ રવિ પાકોનું વાવેતર કરવાનું આગોતરું આયોજન કરે તો તેઓના ખર્ચમાં ઘટાડો થાય છે અને તેઓ સાથે સાથે નફાકારક લાભ પણ મેળવી શકે છે અને ગુણવત્તાસભર ઉત્પાદન પણ મેળવી શકે છે. તો આ રવિ પાકોનું વાવેતર કરવા માટે ખેડૂત મિત્રોએ કયા પ્રકારનું આગોતરું આયોજન કરવું જોઈએ તે સંદર્ભમાં વાતચીત કરવા માટે અમારા સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે શ્રી મહેશ એમ પટેલ સાહેબ. તેઓ સંયુક્ત ખેતી નિયામક તરીકે વિસ્તરણ વિભાગમાં વડોદરા ખાતેથી તેઓ અત્રે પધાર્યા છે. આવો આજના વિષયના સંદર્ભમાં તેમની પાસેથી વિશેષ માહિતી મેળવીએ. નમસ્કાર સાહેબ, આપ ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અને કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સર, રવિ પાકોનું વાવેતર કહેવાય કે ખેડૂત મિત્રોએ અગાઉથી જો આયોજન કરે તો ખૂબ સારા એવા પ્રમાણમાં તેઓને લાભ પ્રાપ્ત થઈ શકે, નફાકારક લાભ પ્રાપ્ત થઈ શકે. અને પરંતુ તે રવિ પાકોનું વાવેતર કરવા માટે ખેડૂત મિત્રોએ કયા પ્રકારની તકેદારી રાખવી, કયા પ્રકારનું આયોજન કરવું તે વિષય ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો અમારા દર્શક મિત્રોને જણાવવું હોય કે રવિ પાકો કોને કહેવાય, રવિ પાકોનું વાવેતર કરવા માટેનો સમયગાળો ક્યાંથી ક્યાં સુધીનો હોય છે, તો દર્શક મિત્રોને માર્ગદર્શન આપવું હોય તો શું કહેશો સર? નમસ્કાર દર્શક મિત્રો, ખેડૂત મિત્રો. રવિ પાકો એટલે શું કહેવાય? ખાસ કરીને આપણા દેશમાં અને રાજ્યની અંદર 3 સિઝનમાં પાકો થતા હોય છે. ચોમાસાની અંદર ખરીફ પાકો, શિયાળાની અંદર રવિ પાકો અને ઉનાળામાં ઉનાળુ પાકો. એટલે શિયાળાની અંદર જે પાકો આપણે ખેતી પાકો કરીએ એને રવિ પાકો કહેવામાં આવે છે. અને ખરીફ પાકો એટલે કે ચોમાસાના પાકો પૂર્ણ થયા પછી તરત જ એનું વાવેતર આપણે કરવાનું થાય છે. એટલે સપ્ટેમ્બરના એન્ડમાં અથવા તો ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયાની અંદર આપણે રવિ પાકોનું વાવેતર કરીએ છીએ અને એની કાપણી પણ આપણે ફેબ્રુઆરી માર્ચ સુધીમાં આપણે કરવાની થઈ છે. તો એ રીતે શિયાળામાં થતા પાકોને રવિ પાકો કહેવામાં આવે અને એની વાવણી ઓક્ટોબરની અંદર આપણે કરવામાં આવે છે. જી સર, ખૂબ સરસ માહિતી આપી. સર, આપણો આજનો વિષય છે કે રવિ પાકોનું આગોતરું આયોજન, પરંતુ તેના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને જણાવવું હોય કે આ આયોજન, પાક માટેનું આયોજન એટલે શું છે અને તેનાથી ખેડૂત મિત્રોને કેવા પ્રકારના ફાયદા થાય છે? સરસ. રવિ પાકોનું આયોજન કોઈપણ ક્ષેત્રમાં, કોઈપણ ક્ષેત્રની અંદર આયોજન ખૂબ અગત્ય મહત્ત્વનું હોય છે. અત્યારની જે પરિસ્થિતિ છે, ખાસ કરીને અત્યારે જે અનિયમિતતા વરસાદની છે, ગરમીની છે, ઠંડીની છે, આ બધી પરિસ્થિતિઓની અંદર ખાસ કરીને જોઈએ તો આયોજન આગોતરું કે ખરીફ પાક આપણો પૂર્ણ થતાની સાથે આપણી કેટલી જમીન વાવેતર કરવા માટે લાયક રહેશે, એની અંદર પિયતની જગ્યા આપણી પાસે કેટલી રહેશે, બિન પિયત કેટલામાં કરી શકીશું, પાણીનો જથ્થો કેટલો આપણો ઉપલબ્ધ થશે, એને ધ્યાને લઈ અને આપણે બિન પિયત પાકોમાં કેટલું વાવેતર કરવું જોઈએ, પિયત પાકોમાં કેટલું વાવેતર કરવું જોઈએ, બિન પિયત પાકો માટે કયા પાકોની પસંદગી કરવી જોઈએ, ક્યાંથી મેળવવા જોઈએ, એના માટેનું બિયારણ, દવા, ખાતર ક્યાંથી મેળવવાનું થાય, ત્યાર પછી એના માટેની જે ખેતી પદ્ધતિઓ છે, પિયત માટે આપણે શું કરવું જોઈએ, પિયત માટે કયા પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, ત્યાર પછી દવા છાંટવા માટે કે પાક સંરક્ષણ માટે કયા પગલાં લેવા જોઈએ, દવા ક્યાંથી મેળવવી જોઈએ. એ જ રીતે ત્યાર પછી જે પાકની લણણી થાય તો પાકની લણણી માટે પણ મજૂર વ્યવસ્થા ક્યાંથી કરી શકું, ઉત્પાદન આવે ત્યાર પછી આપણે એને માર્કેટમાં ક્યાં લઈ જઈ શકીએ, બજાર માટેની વ્યવસ્થા કઈ છે, આ બધું જો આગોતરું આપણે જાણકારી મેળવી લઈએ તો જે તે સમયે આપણે આની અંદર કોઈ પણ જાતના, એટલે સર એવું કહી શકાય કે વાવેતરથી લઈને કાપણી સુધીનું અગાઉથી આયોજન કરવું હિતાવહ છે, તો જ ખેડૂત મિત્રોને આ લાભ મળી શકે, નફાકારક લાભ મળી શકે. જી સર, ખૂબ સરસ વાત કરી. તો સર, એક પ્રશ્ન એ પણ થાય કે જેવી રીતે આપણે વાત કરી રહ્યા છે આગોતરા આયોજનની, તો આ રવિ ઋતુના પાકોનું જે આગોતરું આયોજન કરવામાં આવતું હોય તો ત્યારે ખેડૂત મિત્રોએ આ જે તે પાકોનું વાવેતર કરતી વખતે કયા કયા ચોક્કસ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ તે સંદર્ભમાં થોડીક વાત કરો. પ્રશ્ન છે આપનો. ખાસ કરીને રવિ ઋતુના આગોતરા પાક આયોજનની અંદર સૌ પ્રથમ તો આપણો વિસ્તાર કયા વિસ્તારની અંદર છે, જી, કે એની અંદર ભૌગોલિક પરિસ્થિતિ આપણા વિસ્તારની કેવી છે, સ્થાનિક પરિસ્થિતિ કેવી છે, બજાર આ સિઝનની અંદર બજાર માર્કેટ કેવું રહેશે, બિન પિયત પાક છે કે પિયત પાક છે, કેવું આપણે પસંદગી કરવી જોઈએ, સાથે સાથે પિયતની સગવડ માટે આપણી પાસે કેટલો પાણીનો ઉપલબ્ધ જથ્થો છે, ત્યારબાદ આપણે પાક સંરક્ષણના પગલાં માટે કઈ કઈ દવાઓની જરૂરિયાત રહેશે, પિયત માટેની કઈ પદ્ધતિઓ આપણે અનુસરવી પડશે, નિંદામણ માટેની કઈ પદ્ધતિ અનુસરવી પડશે.
એ જ રીતે આપણે માર્કેટની અંદર આપણે કયા પાકની વધારે અત્યારે ભાવો મળી શકે છે, તો આ પ્રમાણેના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ ધ્યાને લઈ અને રવિ ઋતુનું પાકનું આયોજન આપણે કરવું જોઈએ. તો સર, અત્યારે આપણે કહીએ છીએ કે ચોમાસુની પૂર્ણતાને આરે છે અને ટૂંક સમયમાં જ ખેડૂત મિત્રો રવિ પાકોનું વાવેતર કરવા માટે જોડાશે. તો ખેડૂત મિત્રોએ જે રવિ પાકોનું વાવેતર કરવા માટે આ જે આયોજન કર્યું હશે ને તેમાં પણ કોઈ ચોક્કસ મહત્ત્વના મુદ્દાઓ માટે તેઓએ ખાસ તકેદારી રાખવી પડે, તો તેવા મુદ્દાઓની પણ થોડીક વાત કરો વિસ્તારપૂર્વક. સર, શું કહેશો? સરસ. રવિ ઋતુ માટે ખેડૂત મિત્રોએ પ્રથમ આયોજન માટે પોતાની જમીનની અંદર ધાન્ય વર્ગના પાકો, કઠોળ વર્ગના પાકો કે શાકભાજીના પાકો આપણે કેવી રીતના આની અંદર કરી શકીએ, કેટલા પ્રમાણમાં આપણે કરી શકીએ, તો એના માટે સૌ પ્રથમ તો આપણે એ જે બિયારણ છે તો બિયારણ આપણે ક્યાંથી મેળવવાનું થશે, બિયારણ માટેનો કયો સ્ત્રોત છે, તો એના માટે જે શિયાળુ પાકો છે તો શિયાળુ પાકો માટેનું સૌ પ્રથમ બિયારણ માટે કઈ જગ્યાથી આપણને મળશે. જો આપણે આગોતરું આયોજન કરીએ તો આપણને સમયસર બિયારણ આપણે મળી શકે, અને જો પાછળથી આપણે નક્કી કરીએ કે ભાઈ હવે આ પાકની જગ્યાએ આ પાક કરવાના છે તો જે તે સમયે બિયારણની ઉપલબ્ધિ પણ ઓછી થઈ જાય અને આપણી મનપસંદની પાકોનું વાવેતર ન કરી શકીએ. સાથે સાથે જંતુનાશક દવા કે ખાતર માટે પણ કે ભાઈ આપણો પાક માટે આખા સિઝન દરમિયાન કેટલો ખાતરનો જથ્થો જોઈશે, તો એ ક્યાંથી મળશે, તો એ કેટલી કિંમતો, તો એ પ્રમાણે જે તે સમયે ન જતાં આગોતરું આપણે વાવેતર કરવા પહેલાં એની સાથે જો બધું આપણે લાવી દઈએ, બિયારણ છે, ખાતર છે, દવા છે, તો એ આપણને જે ભાવો છે એ ભાવોની અંદર પણ સરળતા રહેશે. જે તે સમયે કદાચ આપણને એ ઉપલબ્ધ ન થાય તો એના માટે આપણે ક્યાંક દૂર જવું પડે, અને દૂર જવાથી આપણને એની અંદર ખર્ચ વધી જાય. તો આ બધી જ બાબતોને ધ્યાને લઈ અને આપણે આનું આયોજન કરવું જોઈએ. તો ખેડૂતો આ રીતે શિયાળુ પાકો માટેનું જો આગોતરું આયોજન કરીએ, વાવણીથી માંડીને માર્કેટિંગ સુધી, તો આયોજનથી આપણને ઘણો બધો ફાયદો થાય, સમયસર બધી પદ્ધતિઓ આપણે કરી શકીએ. જી સર, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. ચોક્કસથી ખેડૂત મિત્રોને ઉપયોગી સાબિત થશે. દર્શક મિત્રો, પટેલ સાહેબ પાસેથી હજુ પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે રવિ પાકોના વાવેતર માટેનું આગોતરું આયોજન. પટેલ સાહેબ પાસેથી ખૂબ માહિતી મેળવવાની બાકી છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. પટેલ સાહેબ, આપણે હમણાં જ વાત કરી કે બિયારણ પણ ચોક્કસ સમય પહેલાં ખરીદી લેવું જોઈએ, ચોક્કસ પ્લાનિંગ સાથે જ રવિ પાકોના વાવેતરની તૈયારી કરવી જોઈએ. તો આ બિયારણ ખેડૂત મિત્રોને ક્યાંથી પ્રાપ્ત થાય છે અને તેના માટેની કયા પ્રકારની પૂર્વ તૈયારી કરવી પડતી હોય છે, તે અંતર્ગત શું કહેશો? બિયારણ એક ખૂબ અગત્યનો મુદ્દો છે ખેતી માટે. જો સારી ગુણવત્તાવાળું જો બિયારણનો આપણે ઉપયોગ કરીએ તો 10% ઉત્પાદન સીધું વધી જાય છે, એવા સંશોધનના આપણને પરિણામો છે મળ્યા છે વૈજ્ઞાનિકો તરફથી. એટલે બિયારણની પસંદગી ખૂબ જરૂરી છે. ખાસ કરીને આપણે જોઈએ તો રવિ પાકોની અંદર, ધાન્ય પાકોની અંદર ખાસ કરીને ધાન્ય પાકોમાં ઘઉંનો પાક થાય છે, એ જ રીતે મકાઈનો પાક થાય. કઠોળ પાકની અંદર જોઈએ તો ચણા છે, શિયાળુ મગ છે, શિયાળુ તુવેર છે, વાલ છે, વટાણા છે. શાકભાજી પાકોની અંદર રીંગણ, ટામેટા, બટાકા. એ જ રીતે રોકડિયા પાકોની અંદર શેરડી છે, તમાકુ છે. મસાલા પાકોની અંદર ઈસબગુલ છે, જીરું છે, વરિયાળી છે, ધાણા છે, આ બધા પાકો થાય છે. તો આ બધા જે પાકોનું જે બિયારણ છે એ બિયારણ મેળવવા માટે સરકારશ્રીની ઘણી બધી એજન્સીઓ છે. ખાસ કરીને ગુજરાત રાજ્ય બીજ નિગમના દરેક રાજ્યોની અંદર એના અધિકૃત વિક્રેતાઓ છે. એ જ રીતે કુચકો માસોલ છે, કૃષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્રો છે, એ ત્યાંથી પણ સારામાં સારા આપણને બિયારણ મળી શકે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દરેક જિલ્લાઓમાં છે, ત્યાંથી પણ સારા મળી શકે. તેમ છતાં પણ આપણને જો નજીકમાં ન મળે અને જો ખાનગી સંસ્થામાંથી કે ખાનગી વિક્રેતાઓ પાસેથી બિયારણ લેવાની જરૂર પડે તો એ દરમિયાન પણ ખાસ કરીને આપણે એના માટેનું પાકું બિલ એક અવશ્ય લેવું જોઈએ. તો આપણે કોઈ પણ ક્ષેત્ર, કારણ કે ખાનગી જે વિક્રેતાઓ છે એ જો પાકું બિલ આપશે એટલે એ તરત જ આપણને સારામાં સારું ખાતરીપૂર્વકવાળું બિયારણ મળશે, એની પૂરેપૂરી ખાતરી થશે. આ બાબતની અંદર ખાસ કરીને જે બિનપિયત પાકો છે, એ તો બિનપિયત પાકોની અંદર દાખલા તરીકે જે ચોમાસા પછીનો જે વરસાદ પડે અને એ વરસાદનો ભેજનો જો કાર્યક્ષમ ઉપયોગ કરવો હોય તો એના માટે ખાસ કરીને જે આપણા ટૂંકા ગાળાના પાકો, કઠોળ વર્ગના જે ટૂંકા ગાળાના પાકો છે, ખાસ કરીને બિનપિયત ચણા છે, તો એ ચણાનો પાક તમે કરો તો એ ચોમાસા
ચોમાસાના ભેજથી જ ઉત્પાદન કરી શકે, તો એના માટે સ્પેસિફિક આપણે બિયારણની ખરીદી કરવી જોઈએ. એ જ રીતે ઘઉંની અંદર પણ બિનપિયત ઘઉં થાય છે ભાલ વિસ્તારની અંદર, તો આવા બધા જે પાકો છે સ્પેસિફિક બિયારણની વેરાયટી આપણે લેવી જોઈએ અને એનો જ આગ્રહ રાખી અને એનું જ વાવેતર કરવાથી આપણને સારામાં સારું બિયારણ આપણને ઉપલબ્ધ થાય અને આપણું ઉત્પાદન ખરેખર ખૂબ સારું આપણને મળી શકે. જી સર, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. તો સર, હવે આપણે વાત કરીએ શાકભાજી પાકોની. તો શાકભાજી પાકોમાં ઘણી વખત કહેવાય છે કે ધરું તૈયાર મળતા હોય છે અને ધરુવાળિયા થકી શાકભાજી પાકોનું વાવેતર કરવું હોય તો ખેડૂત મિત્રોએ તે માટેના કેવા પ્રકારના આગોતરા આયોજન કરવા પડતા હોય છે? શું કહેશો સર? બહુ સરસ. શાકભાજી પાક આપણા માટે કે એ 12 માસ પાક થાય છે. ખાસ કરીને જો આપણે આગોતરું આયોજન ન કરીએ અને જો ખરીફ ઋતુ એટલે કે ચોમાસું ઋતુ પૂરું થાય અને પછી ધરુવાળિયા વાવેતરની શરૂઆત કરવામાં આવે તો ધરુવાળિયું તૈયાર કરવા માટે આપણે મોટાભાગના શાકભાજીની અંદર ઓછામાં ઓછું 1 મહિનો આપણને લાગતો હોય છે. હવે જો આપણે આગોતરું આયોજન ન કરીએ તો આપણું ચોમાસું પછી 1 મહિનો જતો રહે અને 1 મહિના ગયા પછી વાવેતર કરીએ તો ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય. તો આપણું આયોજન એવું હોવું જોઈએ કે જેવું ખરીફ ઋતુ ચોમાસું પૂર્ણ થાય કે તરત જ આપણી જમીન તૈયારી કરી અને ધરુવાળીઓનું રોપાણ થાય, તો એ રીતે એડવાન્સમાં એટલે કે આગોતરું આયોજન માટે ધરુવાળીઓ તૈયાર કરવું જોઈએ. ખાસ કરીને ધરુવાળી કરવાના સમયે જો કદાચ વરસાદ પડે અથવા તો વધારે પડતી ગરમી પડે તો એના માટેની જગ્યાઓ અલગથી આપણે પસંદ કરી રાખવી જોઈએ. દાખલા તરીકે આપણો ઘરનો વાડો હોય, પશુપાલનનું કોઠારાની નજીકની જગ્યા હોય, કારણ કે ધરુવાળિયા માટે એટલી બધી જમીન જોતી નથી. ધરુવાળિયા માટેનો એક જે નિયમ છે તો એની અંદર આપણે જે કંઈ વાવેતર કરવાનું થાય એને ફક્ત 10મો ભાગની જરૂર પડે. તો એવો 10મો ભાગ આપણને ગમે ત્યાંથી પણ મળી જાય તો એવા વિસ્તારની અંદર આપણે 1 મહિના પહેલાં ધરુવાળિયું તૈયાર કરી દઈએ તો વાવેતર કરતાના સમયે આપણને 1 મહિનાનું ધરુવાળિયું પાકું વ્યવસ્થિત થાય. તો એનું જો વાવેતર આ રીતે કરવામાં આવે તો આપણો સમય પણ બગડે નહીં, સમયસર વાવેતર થાય, સમયસર આપણો પાક ઉત્પાદન આવે અને સમયસર આપણે બજાર વ્યવસ્થા કરી શકીએ. જી સર, ખૂબ સરસ માહિતી આપી શાકભાજી પાકોને સંલગ્ન. હવે સર, એક પ્રશ્ન એ પણ થાય કે જો ખેડૂત મિત્રો આ રીતે રવિ પાકોનું આગોતરું આયોજન કરતા હોય તો તેઓને જે પાકમાં જે રોગજીવાતનો ઉપદ્રવ જોવા મળતો હોય છે તો તેમાં પણ કંઈક અંશે ઘટાડો કરી શકાય કે અથવા તો રોગમુક્ત પણ પાક ઉપલબ્ધ થઈ શકે ખરો? સર, શું કહેશો આ વિશે? બહુ સરસ છે. ખેડૂત મિત્રો, આગોતરા આયોજન માટે પાક સંરક્ષણ, રોગ અને જીવાત એ ખૂબ અગત્યની વસ્તુ છે એના કંટ્રોલ કરવા માટેની. જો સમયસર આપણે વાવેતર કરીએ તો મોટાભાગના રોગ જીવાતના પ્રશ્નોનું આપણે ત્યાં જ નિરાકરણ થઈ જાય છે. 50%નું નિરાકરણ આપણે ત્યાં થઈ જાય છે, કારણ કે જો સમયસર વાવેતર કરવામાં જેટલું બી આપણે વાવેતરની અંદર આપણે લેટ કરીએ અથવા તો મોડું વાવેતર કરીએ એટલે રોગ અને જીવાતના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તો આ બાબતની અંદર મોટાભાગની જે જીવાતો છે, ચૂસ્યા પ્રકારની જે જીવાતો હોય છે અથવા તો રોગ માટેની જે ફંગસ છે કે બેક્ટેરિયા છે, તો આ બધી જ વસ્તુઓનું જો સમયસર, કારણ કે એનું જે પોપ્યુલેશન, એનું ઇન્ફેસ્ટેશન જે છે એ મોટાભાગે અત્યાર સુધીના સંશોધનમાં જોયું છે કે જેટલું બી મોડું વાવેતર કરીએ એટલે એનો રોગ અને જીવાતનો એટેક આવે છે અને એ એટેકને કંટ્રોલ કરવા માટે ખેડૂતોએ ઘણી બધી દવા છાંટવી પડે અને ક્યાંક તો એવું પણ થાય કે આપણે જો 30% 50%થી વધુ જો આનો ઇન્ફેસ્ટેશન થાય તો આપણે ખેડૂતોએ એની અંદર કશું જ આપણને લોસ જાય છે. એટલે કે મોટાભાગે આપણે 25થી 15% જેવું આપણને એની અંદર આપણને ઉત્પાદન મળી શકે. તો આ બાબતે જો સમયસર વાવેતર કરવામાં આવે, આગોતરું આયોજન કરવામાં આવે, સમયગાળો ખૂબ મહત્વનો છે રવિ પાકોનું વાવેતર કરવા માટે. જી સર. સર, હવે એક પ્રશ્ન એ પણ થાય કે જે રવિ પાકોનું જે વાવેતર કરવામાં આવે છે અને એવું કહેવાય કે પિયત વ્યવસ્થાપન પણ ખૂબ મહત્વનો ભાગ ભજવતું હોય છે, તો ખેડૂત મિત્રો કેવી રીતે કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરીને પિયત વ્યવસ્થાપન કરી શકે? રવિ ઋતુની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો પિયત એ ખૂબ મહત્વની વસ્તુ છે કે જે પાકોની અંદર બિનપિયત તરીકે આપણે વાવેતર કરીએ છીએ તો એ પાકોની અંદર પિયત આપણને મળવાનું નથી. તો એના માટે શિયાળા ઋતુની અંદર ખાસ કરીને ઝાકળ પડે છે અને એ જે ઝાકળ પડે છે તો એ ઝાકળની અંદર આપણે એ ખેડૂત મિત્રોને આપણે એવી સલાહ આપી શકીએ કે સાંજના બપોર પછી 3થી 5ના સમયની અંદર નાની છીછરી ખેડ કરી દેવામાં આવે અને એ ખેડ કર્યા પછી સવારના સૂર્યોદય થાય કે તરત જ ફરી પાછી એનાથી માટીથી એનું આવરણ ઢાંકી દેવામાં આવે તો એ ઝાકળના ભેજનો કાર્યક્ષમ ઉપયોગ આપણે કરી શકીએ. બીજું કે ખાસ કરીને પિયત આપણી પાસે ઓછું હોય તો એના માટે જે તે પાકના ક્રિટિકલ અવસ્થા, કટોકટીનો જે સમય છે એ દરમિયાન આપણે પિયત કરવું જોઈએ. દાખલા તરીકે ઘઉંની વાત કરીએ તો ઘઉંનું વાવેતર કર્યા પછી 18થી 21 દિવસમાં જો તમે પિયત તમે આપો તો એની અંદરથી એની જે ફૂટની અવસ્થા છે, ફૂટની અવસ્થા જેટલી ફૂટ વધારે આવે એટલું ઉત્પાદન વધારે આવે. તો આ એક કટોકટીનો જે અવસ્થા છે એની અંદર આપણે જે કહીએ રૂટ ઇનિશિએશન
જે એની અંદર જે નવા મૂળ જે ડેવલપ થાય તો એ દરમિયાન જો એને પિયત આપવામાં આવે તો ઉત્પાદન લગભગ આપણને 50% વધારે મળે. જો એ આપણે જો ચૂકી જઈએ તો આપણને 50% ઉત્પાદન ઓછું મળે. તો આવા કટોકટીના સમયે પિયત આપવાથી કરકસરવાળા ઉપયોગથી જો પાણીનું આપણી પાસે ઓછું હોય તો આવા કટોકટીના સમયે પિયત આપી અને આપણે પાકને સારામાં સારું ઉત્પાદન મેળવી એટલે શકીએ. ખેડૂત મિત્રોએ વાવણી કરતી વખતે પણ સમયગાળાનું ચોક્કસ ધ્યાન રાખવું પડશે અને પિયત વ્યવસ્થાપન કરતી વખતે પણ એ ચોક્કસ સમયગાળો જો તેઓ સાચવશે તો સારું રિઝલ્ટ તેઓને મળી શકે. ખૂબ સરસ સર વાત કરી. દર્શક મિત્રો, પટેલ સાહેબ પાસેથી હજુ પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે રવિ પાકોનું વાવેતર માટેનું આગોતરું આયોજન. એમ પટેલ સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે. હજુ ઘણી બધી ચર્ચા કરવાની બાકી છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, આપે ખૂબ સરસ માહિતી આપી કે પિયત વ્યવસ્થાપન કેવી રીતે કરવું જોઈએ, બિયારણ કયા સમયે પ્રાપ્ત કરવું જોઈએ. તો સર, હવે વાત કરીએ કે નિંદામણની. તો તેને નિંદામણને તો આપણે સૌ જાણીએ છીએ કે તેને એક છુપો દુશ્મન તરીકે આપણે ગણતા હોઈએ છીએ. તો આ નિંદામણ જે નાથવા માટે ખેડૂત મિત્રોએ તેમાં પણ રવિ પાકોને ધ્યાનમાં રાખીને કેવા પ્રકારનું આયોજન કરવું જોઈએ? સરસ. નિંદામણ જે શબ્દ છે કે જે આપણો મુખ્ય પાક સિવાય જે અન્ય કોઈ પણ પાક હોય તો એને નિંદામણ આપણે કહીએ છીએ. અને નિંદામણ જો સમયસર ન કરવામાં આવે તો એના ખાસ કરીને પાક સાથે પોતાના એની અંદર જે ન્યુટ્રિયન્ટ છે, પાણી છે, એ બધા વચ્ચેની હરીફાઈ થાય છે પાક અને નિંદામણ વચ્ચે. અને કુદરતે નિંદામણને એવી શક્તિ આપી છે કે જે આપણો પાક કરીએ છીએ એના કરતાં એ પોતે સક્ષમ વધારે કરવા માટે એ જમીનમાંથી ન્યુટ્રિયન્ટ વધારે પ્રમાણમાં ખેંચે છે, પાણીનો પણ વધારે ઉપયોગ કરે છે. સાથે સાથે નિંદામણમાં જે રોગ જીવાત આવે છે એ સૌથી પહેલાં એની અંદર રોગ આવે છે અને એનો જ જે આશરો લઈ અને આપણા પાકોને નુકસાન કરે છે. તો એના માટે નિંદામણ માટે ખાસ જરૂરી છે કે આપણે મોટાભાગે જે આવરણ પદ્ધતિ છે, મલ્ચિંગ પદ્ધતિ જો કરવામાં આવે તો આગોતરું આયોજન કરીને જે ચોમાસા દરમિયાનના જે આપણા અવશેષો જે છે આપણા પાકોના, એ અવશેષોનું આવરણ કરવામાં આવે તો સારામાં સારું આપણે નિંદામણનો કંટ્રોલ કરી શકીએ. જી. ત્યાર પછી આપણે પિયતની વ્યવસ્થાની અંદર કંટ્રોલ કરીએ. દાખલા તરીકે ટપક પદ્ધતિથી પિયત આપીએ તો એ જે આપણો પાક ઊભો હોય તો એ પાકના રૂટ ઝોનની અંદર જ પિયત થાય અને આજુબાજુમાં પિયત થવાનું નથી, એટલે ત્યાં નિંદામણ થવાનું નથી. તો આ એક ખૂબ સારો એક પણ વિકલ્પ છે. તેમ છતાં પણ કદાચ જો આપણે નિંદામણ સમયસર ન કરી શકીએ તો પછી છેલ્લે આપણે રાસાયણિક એનો ઉપયોગ કરીને રાસાયણિક જે અત્યારે નિંદામણનાશકો છે એનો છંટકાવ કરી અને આપણે નિંદામણ કરવું જોઈએ. જી સર, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. તો સર, જેવી રીતે આપણે વાત કરી કે બિયારણની ખરીદી કયા સમયે ખરીદવી જોઈએ, પિયત વ્યવસ્થાપન કયા સમયે કરવું જોઈએ, એવી રીતે ખાતર વ્યવસ્થાપનનું કાર્ય પણ ખૂબ મહત્વનું છે. તો જો ખેડૂત મિત્રો એ જે રાસાયણિક ખાતરના ઉપયોગ થકી રવિ પાકોનું વાવેતર કરવું હોય તો તે માટે તેઓએ કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ? શું કહેશો સર? રવિ પાકોના આગોતરા આયોજન માટે ખાતરની વ્યવસ્થા માટે ખાતર આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે ખાતર આપણે કયા પાક માટે ખાસ કરીને જોઈએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સૂક્ષ્મ તત્વોની આપણે જરૂર રહેતી હોય છે અને ખેડૂતો આ મોટે ભાગે ઉપયોગ કરતા હોય છે. તો સૌપ્રથમ ખાતર માટે અત્યારે ખેડૂતોની અંદર જે આપણા સેન્દ્રિય ખાતર છે એનો મેક્ઝિમમ પાયાની અંદર આપણે નાખવું જોઈએ. ત્યારબાદ આપણે ફોસ્ફરસયુક્ત ખાતરો છે, પોટાશયુક્ત ખાતરો છે, એ પણ આપણે પાયામાં આપવા જોઈએ. નાઇટ્રોજન જે ખાતર છે એ આપણે પાયામાં તો આપવાનું થાય છે, પરંતુ સાથે સાથે એને પૂરતી ખાતર તરીકે પણ આપવાનું થાય છે. તો એવા જે ખાતરો છે એ આગોતરું આપણે ખરીદી લઈ અને આપણી પાસે રાખીએ તો એ પ્રમાણે પાયાની અંદર, ત્યાર પછી એને ડ્રોપ ડ્રેસિંગમાં એટલે કે આપણે પાક થયા પછી 25 થી 30 દિવસે, ત્યાર પછી 55 થી 60 દિવસે, આમ 2 થી 3 વખત આપણે નાઇટ્રોજનિયસ ખાતરો આપવા જોઈએ. સાથે સૂક્ષ્મ તત્વોનું પણ એટલું જ મહત્વ છે. તો સૂક્ષ્મ તત્વો પણ અત્યારે આપણે એના પાયામાં આપવા જોઈએ. બીજું કે અત્યારની નવી ટેકનોલોજી પ્રમાણે પાણીની અંદર 100% દ્રાવ્ય ખાતરો પણ ઉપલબ્ધ છે. તો જે તે સમયે કદાચ આપણે ખાતર લાવવાનું કદાચ આગોતરું આયોજન ન થઈ શકે તો આવા જે 100% દ્રાવ્ય ખાતરો છે એનો છંટકાવ કરીને પણ આપણે પાકને જો આપવામાં આવે તો આપણને સારું ઉત્પાદન મળી શકે અને જે તે સમયે એની જે પાકની જે વૃદ્ધિ છે એ વૃદ્ધિ સારી થાય અને એનું જે પ્રોડક્શન જે કરવાનું છે, રિપ્રોડક્ટિવ સ્ટેજ છે, એની અંદર આપણે સારામાં સારો આપણને એનો લાભ મળી શકે. જી સર, ખૂબ સરસ વાત કરી. તો હવે જે કહેવાય કે વિવિધ જે રવિ પાકોમાં જ્યારે રોગ જીવાતનો ઉપદ્રવ જોવા મળતો હોય છે તો ત્યારે ખેડૂત મિત્રોએ કયા પ્રકારની દવા અને છંટકાવ કરવો જોઈએ તે સંદર્ભમાં પણ દર્શક મિત્રોને થોડુંક માર્ગદર્શન પૂરું પાડશો? સરસ. હવે ખાસ કરીને જે રોગ અને જીવાત આવે છે તો એ રોગ જીવાત માટે
જે અત્યારે સૌ પ્રથમ આપણે જે ફૂગનાશક દવાઓ છે તો એ જમીનની અંદર મોટેભાગે ફૂગ થતી હોય છે અને એનો જે આપણને ખરેખર એ જમીનમાં આપણા જમીનની અંદર ફૂગ હોય, ખાસ કરીને સુકારાની છે, અમુક રાતરાણી ફૂગો છે, તો એ જે ફૂગ છે તો એ શરૂઆતમાં જમીનની અંદર જ્યારે પાક ઊભો થાય એટલે કે એ એકદમ ઇનિશિયલ સ્ટેજમાં સીડલિંગ સ્ટેજમાં હોય તે દરમિયાન જ એની અંદર એને ઇન્ફેસ્ટેશન લાગે છે કે એટલે એની અંદર એન્ટ્રી થાય છે એના મૂળો મારફતે. ત્યાર પછી જોઈએ તો ખાસ કરીને જ્યારે એની લક્ષણો જે બહાર દેખાય તો એ જે પાકનું જે ફ્લાવરિંગ સ્ટેજ આવે કે અથવા તો પાકવાના સમયના 10-15 દિવસ પહેલાં આપણને ખબર પડે કે આની અંદર આ ફૂગો લાગી છે, તો એ દરમિયાનમાં આપણે એનો કોઈ કંટ્રોલ કરી શકતા નથી. તો એવા સમયની અંદર જે ફૂગનાશક જે દવાઓ છે એ ફૂગનાશક દવાઓ જે ખાસ કરીને જૈવિક દવાઓ છે, રાસાયણિક દવાઓ છે, એ શરૂઆતમાં જ એનો પટ આપીને રોપવામાં આવે, વાવેતર કરવામાં આવે તો આપણે એને બચાવી શકાય છે. ત્યાર પછીની જે ચૂસ્યા પ્રકારની જીવાતો છે એના માટે પણ જે અત્યારે ખાસ કરીને બજારની અંદર નીમ ઓઇલ જે છે, નીમ ઓઇલ આપણને મળે છે, જૈવિક વસ્તુ છે, તો એનો ઉપયોગ કરવાથી આપણે ખાસ કરીને મોટાભાગની ચૂસ્યા પ્રકારની છે, ખાનારી જે ઈયળો છે એ બધીનો આપણે નાશ કરી શકીએ છીએ. તો આ રીતે પણ આપણે પાક સંરક્ષણના પગલાંથી સારું ઉત્પાદન મેળવી શકીએ. જી સર, ખૂબ સરસ વાત કરી આપે. સર, દરેક ખેડૂત મિત્રો એવું ઈચ્છતા હોય કે પોતાને ઓછા ખર્ચે વધુ નફાકારક લાભ મળે, પરંતુ ખેડૂત મિત્રોએ આવી રીતે નફાકારક લાભ મેળવવા માટે એવી ઓછા ખર્ચની કઈ પદ્ધતિઓ અપનાવવી જોઈએ રવિ પાકોના વાવેતરને ધ્યાનમાં રાખીને, તો તે સંદર્ભમાં પણ ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપશો, કારણ કે આ પ્રશ્ન ખેડૂત મિત્રો માટે ખૂબ મહત્વનો સાબિત થશે. જી સર. ખાસ કરીને નફો વધારવા માટે જે ઓછા ખર્ચ માટેની જે પદ્ધતિઓ છે, તો ઓછા ખર્ચ માટે ખાસ કરીને તમે જોશો તો આપણે સૌ પ્રથમ તો ઉત્પાદન મેળવવા માટે આપણા એકમ વિસ્તારની અંદર જે પાકની જે છોડની સંખ્યા છે એ જાળવવી જોઈએ. જો તમે બિયારણનો દર સારામાં સારો ઉપયોગ કરો કે જે નિયત થયો છે એ દર તમે ઉપયોગ કરો તો આપણા જમીનની અંદર જે છે એમાં જે છોડની સંખ્યા છે આપણે જાળવી શકાય. જેટલા છોડ વધારે એટલા જ આપણને ઉત્પાદન વધારે. એની અંદર પણ ખાસ કરીને કોમ્પિટિશન ન થાય એ રીતે જે આપણે વાવેતરનો જે અંતર છે એ અંતર જાળવવું જોઈએ. જો અંતર જાળવવામાં કોઈ ખર્ચ થતો નથી, ફક્ત તમે જે એનું આપણે જે માપ છે એ માપ પ્રમાણે બિયારણનો દરનો ઉપયોગ કરો તો ઓટોમેટિકલી આપણો અંતર એમાં કોઈ બીજો ખર્ચ થવાનો નથી, તો એ એકદમ ઓછામાં ઓછી ખર્ચાળ છે. એ જ રીતે બાયો ફર્ટિલાઇઝર. તો બાયો ફર્ટિલાઇઝર એટલે કે આપણા જે સૂક્ષ્મ જે જૈવિક બેક્ટેરિયા છે જમીનની અંદર ઉપલબ્ધ છે. જમીનની અંદર ખાસ કરીને ફોસ્ફરસ છે અલભ્ય સ્વરૂપની અંદર ઘણો બધો પડ્યો હોય છે. એ જ રીતે પોટાશ છે, ઝીંક છે. તો આવા બધા જૈવિક ખાતરોનો જે ઉપયોગ કરીએ તો એના ઉપયોગથી આપણને જે લભ્ય જે તત્વો છે એ અલભ્ય તત્વો લભ્ય. સર, આપણે અટકવું પડશે. આપણી પાસે સમય મર્યાદા છે. અમારા દર્શક મિત્રોને આજના વિષયના સંદર્ભમાં કોઈ ચોક્કસ સંદેશો આપવો હોય તો ટૂંકમાં શું કહેશો? જી સર. નમસ્કાર ખેડૂત મિત્રો. ખાસ કરીને આપણા જે રવિ પાકના આગોતરા આયોજન માટે સરકારશ્રી દ્વારા પણ ઘણી બધી આની અત્યારે યોજનાઓ મૂકવામાં આવી છે. દાખલા તરીકે ભારત સરકાર દ્વારા PM કિસાન, તો PM કિસાનની અંદર આપણે ખેડૂત મિત્રોને દર 3 સિઝનો છે, ખરીફ, રવિ અને ઉનાળુ, એ ઉનાળુ સિઝન પહેલાં જ ખેડૂતોના ખાતાની અંદર ખેડૂતના બેંક ખાતામાં સીધું સરકારશ્રી દ્વારા 2,000 રૂપિયા આપવામાં આવે છે. અને એ 2,000 રૂપિયા ખેડૂતોને આગોતરું આયોજન કરવા માટે જ આપવામાં આવે છે કે જે પોતાના ખેડૂતો સારામાં સારું ખાતર, દવા, બિયારણ ખરીદી શકે. તો આ એક ભારત સરકાર દ્વારા ખૂબ સારી યોજના છે. એ જ રીતે ગુજરાત સરકારની પણ નિદર્શન છે, એડસોસ યોજનાઓ છે, ખાતર, દવા, બિયારણ છે, મૂલ્યવર્ધનના છે, ખાસ કરીને મૂલ્યવર્ધનના પાકો છે, ઇવન જે ઉત્પાદન આવે છે એને માર્કેટ સુધી પહોંચાડવા માટે પણ પરિવહન યોજના છે. એટલે આમ જોઈએ તો ખેડૂતની બિયારણની ખરીદી, વાવણીથી તમામ ખેતી કાર્યોની અંદર બજારમાં પહોંચાડવા સુધીની ખેડૂતોને સહાયથી આપવામાં આવે છે. અને એ બધું જ આગોતરું આપણે એની અંદર અરજીઓ કરીએ, જ્યાં જ્યાં જે લેવલે આપણે ત્યાં ગ્રામ સેવકોનો, જિલ્લા પંચાયતની અંદર કૃષિ વિભાગનો સંપર્ક કરી અને તમામે તમામ ક્ષેત્રે સરકારશ્રીનો પણ સારામાં સારો લાભ લઈ અને રવિ પાકોનું સારું આયોજન કરીને ખૂબ સારું ઉત્પાદન મેળવી અને આપણે આપણી જે આર્થિક પરિસ્થિતિ આપણે સુધાર કરી શકીએ. જી સર, આપે ખૂબ સરસ મહત્વની માહિતી આપી દર્શક મિત્રોને. આપને ડડી ગન્નારના સ્ટુડિયોમાં આપ પધાર્યા અને કૃષિ દર્શન કાર્યક્રમમાં જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, પટેલ સાહેબે જે રવિ પાકોનો એકત્રું જે આયોજન કરવામાં કઈ કઈ બાબતોની તકેદારી રાખવી જોઈએ તે સંદર્ભમાં માહિતી આપી, તે માહિતીનો સદુપયોગ કરશો. ફરી મળીશું નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.